તો આપણે જે બધી ભેહું કેવી આરામથી અત્યારે ચરે છે, કેમ કે હવે આને બધું ભાવે છે, ધાણાનો ભૂકો ઓછો ભાવે ને એટલે બધું ખાઈ છે. અત્યારે અડધી તો પાણીમાં બેસી ગઈ છે, બાકીની ચરે છે. બીજું આ સાઈડ આવી ગઈ, હું છે કે ચક્કર મારતી મારતી આગળ જાહે. હવે આ બધી હવે કેમ કે આમાં ઓલો કાપ રહ્યો, કાપમાં શું છે ધોળકો લીલી લીલી રહી, કેમ કે ભેજવાળી છે. બાજુમાં હું નદી નીકળે એટલે ભેજ તો રહેવાનું જ છે. તો આપણે છે ને ભેહું બધી નાખી લીધી છે, વચમાં છે ને કેબલ નાખી દીધું એટલે માલ નીકળી નથી શકતું. આમને એમ કેબલ જાય છે, જો કે આ નળીમાં નાખશે એટલે કેબલ એમને હું નીચે નાખી દીધો આખો, ફિટ કર્યો નથી એટલે ભેહું હવે ખેંચી જાય ને. ગોરીને આપણી રાત તો આ સાઈડ નીકળી ગયા છે, જો કે આગળ વહી ગઈ એને વારવા જવું પડે પાછી. ભેહું નીકળી ગઈ છે, 2-3 તો નથી, વધારે જ છે પાછી. અરે અહીંયા તો હું ખેતરમાં જવાનું ટેવ પડી જાય. હવે આને વારી નાખી પાછી, પાણી નથી નાખવું અહીંયાથી, વારી છેટ સુધી હેરાન કરે એવી છે. તો હવે જો ટીટોળી આવી ગઈ છે રાડું દેતી, એટલે ગમે ઈંડા દીધેલા છે ત્યાં રાડ ઉપાડી છે. હવે માથું ખાવાવાળી થાય, એક તો વચમાં જ બેઠી છે એટલે ભાઈ ઈંડા દેહે હવે તૈયારી છે. આ વખતે આપણે હોળીમાં તો પાણી ઢકી ગયું ને, કે પરવા હોળી નથી આવી એ પહેલાં જ વયું ગયું. એટલે આ વર્ષે જે વિડીયો જોતા હોય એને ખબર છે, આપણે અહીંયા ચંદન હતું, સફેદ ચંદન, લાલ નહીં. તો આ વખતે પૂરમાં તણાઈ ગયું ને, એમાં ભાંગી નાખી ગયું, સુકાઈ ગયું છે. બીજું છે ચંદન આપણે દેખાડશું ઘરે. બગીચો તમને દેખાડેલો હતો કે સફેદ ચંદન છે, તો એના બી તણાય શું કે આવે આ બાજુ બધા તો ઉગી જાય. અત્યારે જો બધી નાખી નાખી પાછું. ઓલે જો પાટો પકડી લીધો છે, આ ફરી આપણી મા દીકરી મોર જ હોય બધાને. હાલો નીચે ઉતરો, નીચે ઉતરો. હવે જો હાલતી થઈ ગઈ, ઓલી વાંથી નીકળે કેબલ લેતી જાય, ભલે તોડી નાખે, બીજી ફેરા નાખે તો ખબર પડે એની. હજી હાલતી થઈ ગઈ, અને ગાય ગાડી લઈને કરે ને રેડિયર બળદ આવે છે, પાસે લગભગ ભેગો આવશે. ગાયું પડી ગઈ પાણીમાં. કુંડો બળદ મસ્ત છે, ગીરમાં છે કુંડો છે આખો, કેમ કે કુંડા ઘડીકમાં જડે નહીં. અત્યારે અમારે અહીંયા રેડિયર રખડતા હોય. અત્યારે છે ને રોડમાંથી જાય છે હાલ તો આપણે દેખશે ભાગશે વધારે. આપણે ભેહું પટ્ટો પકડી લીધો, બળદ જોરદાર છે, શિંગડાની પેટર્ન એવી સારી છે, આખો કુંડો. જો કે હવે કાંઈ કામ ના આવે, આને વાછડીઓ આવે ને આવી કુંડીઓ તો સારું લાગે. માથું બાથું કેમ છે, કાંઈ ના કરું ભાઈ તને છે ને ઘટે. ગાડીવાળાને પાડી તું. અત્યારે જો આપણી બધી ભેહું ચરતી છૂટી, ગાયું નાખે ખાઈ લીધું. અને સેતુર ભાવે અત્યારે જડી ગયા છે, કેમ કે સેતુર થાય જ જાય ખાવા જેવા. પહેલાં દીદી ને ખાતી નથી. ના સેતુર ખા. નીચે નીચે વાત પહોંચે એટલે બધું ખાઈ જવાનું. હાલે આપણે વધારે બીજું આવતું નથી. ખાટી કાતરા આવે આવે
આ વખતે આંબો આવી ગયો છે ને, જાંબુ કોક લઈ ગયા, ચીકુ આવે, જામફળ છે, બદામ છે, ઝાડવા ઘણા બધા છે, ખાવા જેવા ઓછા. ચીકુડી, જાંબુડી ને આંબો 3 ખાવાની આવે. બાકી તો છાયા માટે વાવી ઘણા પણ ઉગે નહીં, શું કામના. બધી રખડે છૂટી જવાય. એમાં તો અડધી તો બેસી ગઈ છે ઢગલા ઉપર. આપણે એને ગોરીને છોડી નાખી, પાણી પી લે. મેં કીધું રખડી લે ઘડીક. એની રીતે કોઈક બાંધી ગયો, ખબર પડી. હા, ત્યાં બાંધીને ઊભી છે. એમ કે દોરી એને આમાં હલવાઈ ગઈ હતી, ખાલી ગાંઠ પકડાઈ ગઈ, બંધાઈ ગઈ. હાલો જાઓ, છૂટા ચરો. આ બધી ચરે હવે. તો આપણે નાગરે જો માથું મારીને આરામથી બેઠો છે અત્યારે. એમ કે ભૂખ નથી લાગી ગઈ હવે. કા કેવો માથા મારે ને ઉડાડ્યું બધું ખાઈ છે આરામથી. ઘડીક હવે ચારીને હવે પાછી બાંધવાનું છે. જવાનું છે ચણાને ખાર્યું ભરવા. જોકે આપણે નાખવાનું તો વાડામાં જ હશે લગભગ, અહીંયા નથી નાખવાનું. નકર ભાઈ નાખશું તો આ બાજુ, કેમ કે હવે આ બાજુ રસ્તો છે. નકર પછી હું આપણે ભૂકો નાખી ત્યાં નાખશું. ઘડીક વાર ખાઈ લે એટલે પછી હાકી લે આને, ખીલે સીધું. તો આપણે જો ટ્રેક્ટર ચાલુ કરી લીધી છે. હમણાં જવાનું છે ભરવા ચણાને ખાર્યું. ભેહો બાંધી લીધી હજી. ઘડીક ચાલુ કરી દઈ, પછી જવા દે રિવર્સ. અડવું નથી, એમને જવા દેવાની છે. હવે અડવું પડે, બાવડા બધું લઈ લે. આપણે હાકી લીધી ટ્રેક્ટર. હવે છાણાનો પાછો સ્ટોક કરી લીધો છે. આગળ ઢગલો પડ્યો, કેમ કે હજી મોકલાવાના છે દ્વારકા 10,000. સ્ટોક કરવો પડે. તો અત્યારે આપણે ડેરીનું ક્લીન કરી નાખી મશીન. બાકી રહી ગયું હતું. બાકી તો આપણે ખાણાનો ભૂસાનો આવી ગયું સ્ટોક. બધી અલગ અલગ કંપનીની છે ખાણ. ઉપર એ ભૂસો પડ્યો છે મકાઈનું. જારનું તો ઉપડી ગયું. એટલે આપણે આ બધી કંપનીમાં ભરતી વજન જ આવતું હોય. એ જ વધઘટ કાંઈ નહીં, ખોળનું એ જ. આમાં કપાસિયા પડ્યા આપણે ગોરી ગાયના. આ કિસ્તાન કડી છે, જે રઘુવીર જેવો જ આવે. બીજો ગોપાલ છે, અલગ અલગ ખાણ, અલગ અલગ ભાવમાં. કેમ કે આ બધું આપણે રાખવું ફરજિયાત છે. એ દૂધ ભરવા આવે એ તો લે, પણ એના સિવાયના બીજા લઈ જાય, વેચાતું દેવાનું. કેમ કે આ બધું રાખવું જ છે. આપણે વેચવા આટલું જ બનાવીએ છીએ દુકાનને, ડેરી, તો વેચાઈ જાય. આમાં અમુક પછી સસ્તું ખાણ આવે, મોંઘું આવે, બધા અલગ અલગ પ્રકારના આવતા હોય. આ આપણે આવે રઘુવીર જેવો જ. પછી વાસ્તી ઓલું કિસાન કડી. ને આ વળી છે ગોપાલ ભાણવર. એ વળી થોડોક જાડો આવશે. એટલે અલગ અલગ વેરાયટી આવે. કપાસિયા ધોરા છે. આ પણ મકાઈનું ભૂસું છે. ઓલું અલગ આવેલું, બધા અલગ અલગ ખોળ કપાસિયા છે. કેમ કે વેચાઈ જાય અહીંયા દુકાનમાં જ, ઘરે આપણે. અત્યારે બધું જેવા ડેરીનો સફાઈ કરવાનું ચાલુ છે. આ એક મશીનની જ ખાસ ધ્યાન રાખવું પડે સફાઈ કરવાનું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.